નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। પાદરાના મોજપુર ગામ નજીક આવેલ ગુલ બ્રાન્સન પ્રાઇવેટ લિમિટેડ કંપની દ્વારા CSR હેઠળ વર્ષ દરમિયાન અનેક સામાજિક અને આરોગ્યલક્ષી સેવાઓની સાથે પર્યાવરણની જાળવણી માટે અનેક કાર્યો કરવામાં આવે છે। સરદાર પટેલ વિદ્યાલય બામણ ગામ ખાતે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો હતો। સરદાર પટેલ હાઈસ્કૂલની સંયુક્ત કેળવણી મંડળની બામણ ગામ ખાતે આવેલી જમીનમાં 1000 વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આવેલા તમામ મહાનુભાવોનું શાળા પરિવાર દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે વડોદરા GPCBના JN મહિલા તથા ગુલ બ્રાન્સન પ્રાઇવેટ લિમિટેડ કંપનીના MD નરેન્દ્ર વર્મા તથા HR હેડ સૌરભ શાહ સહિત સરદાર પટેલ હાઈસ્કૂલના પ્રમુખ દીપકભાઈ તથા બિંદુભાઈ તથા સતીશભાઈ પટેલ અને રજનીભાઈ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા। ત્યારે ગુલ બ્રાન્સન કંપની દ્વારા CSR હેઠળ અનેક વિદ્યાર્થીઓને અભ્યાસ માટે સેવાકીય કાર્યો કરવામાં આવે છે। આ પ્રસંગે વૃક્ષારોપણ કાર્યક્રમમાં આવેલ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું। આજ રોજ સરદાર પટેલ વિદ્યા મંદિર બામણ ગામની જે જગ્યા છે એમાં ગુલબ્રાન્સન કંપની દ્વારા એક પ્લાન્ટેશનનો પ્રોગ્રામ કરવામાં આવ્યો છે, જેમાં જાણકારી પ્રમાણે લગભગ 1000 જેટલા ઝાડો રોપવામાં આવી રહ્યા છે, જે એક બહુ સરાહનીય કામગીરી છે કે જે આપ જોઈ રહ્યા છો અત્યારે કે જે ક્લાઇમેટ ચેન્જની જે અસરો દેખાય છે એને કોમ્બેટ કરવા માટે આ પ્લાન્ટેશન જ મદદરૂપ થશે। જેની માટે કંપનીને જે સ્કૂલે સપોર્ટ કર્યો છે એ બદલ હું સ્કૂલનો પણ આભારી રહીશ કે સ્કૂલે પોતાની જગ્યા આપી એક આવા સારા કામ માટે, અને કંપનીનો આભારી એટલે રહીશ કે એમણે બી એ સ્કૂલની જગ્યાનો પ્રોપર ઉપયોગ કરી લગભગ 1000 જેવા ઝાડ રોપવાના છે। અને આમ જગ્યા જોતા જે જમીન છે આમ જોવા જાય તો એકદમ મોકાની જમીન છે, છતાં પણ સ્કૂલે એને આપી, એટલે આમ એ માટે ટ્રસ્ટીનો ઘણો આભારી છું કે એક આવું સરાહનીય કામ કર્યું। આજનો પ્રસંગ ખૂબ જ આનંદદાયક છે કે ગુલબ્રાન્સન કંપની આજે જે 1000 વૃક્ષો છે એનું વૃક્ષારોપણ અહીંયા કરી રહી છે। જે બામણગાંવ જે સ્કૂલ છે એમણે અમને જે જગ્યા આપી છે એના માટે અમે ખૂબ જ એમના આભારી છે, એમના ટ્રસ્ટ અને પ્રિન્સિપલ તરફથી। ગુલબ્રાન્સન હંમેશા પર્યાવરણ, સુરક્ષા, એજ્યુકેશન અને હેલ્થ માટે કાર્યરત રહી છે, અને આજુબાજુના ઘણા બધા કામમાં અમે રિચાર્જ બોરવેલ બનાવ્યા છે, સોલાર રૂફટોપ અમે ઇન્સ્ટોલ કરાવ્યા છે, ચેકડેમ બનાવ્યા છે, અને એના જ ભાગરૂપે આજે અમે લગભગ અહીંયા 1000 વૃક્ષોનું પ્રત્યાર્પણ કરી રહ્યા છીએ અહીંયા। સો એના માટે ગુલબ્રાન્સન મેનેજમેન્ટનો પણ અમે ખૂબ જ આભારી છીએ, અને જેટલા પણ અહીંયા ગ્રામજનો છે અને સ્કૂલના જે વતી છે એના માટે અમે ખૂબ જ આભારી છીએ, અને આવું જ અમે સતત કાર્ય આગળ પણ કરતા રહીશું। અને એના માટે સ્કૂલ જે અમને હેલ્પ કરી રહી છે કે જે ગ્રામજનો અમે હેલ્પ કરી રહ્યા છે એના માટે અમે સતત પ્રયત્નશીલ રહીશું।